નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું સૌથી મોટા કૌભાંડથી, એટલે કે મહાઠગની માયાજાળથી. તો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીઓ વધી રહી છે. સતત તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. એજન્ટોને પકડાયા છે. તમામ મિલકતોને ટાંચમાં લેવામાં આવી રહી છે અને દિવસભર જે પ્રકારના સમાચાર આવ્યા, હવે તેની મુશ્કેલી આવનારા દિવસોમાં વધી શકે છે. આપ જુઓ, જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા ગ્રુપના સીએની પણ તપાસ કરવામાં આવી, તમામ કાર્સ જપ્ત કરવામાં આવી અને તેની કરોડોની જમીનો પણ અને પ્રોપર્ટી પણ સામે આવી છે. સતત તપાસ થઈ રહી છે. 3 વર્ષથી પોન્જી સ્કીમનો વ્યાપ વધ્યો હતો અને સૌથી મોટા સમાચાર તો એ પણ છે, જે સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે તે મુજબ, છેલ્લે જુઓ, સ્થાનિક રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓનું પણ રોકાણ આખી સ્કીમમાં હોઈ શકે છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જ નેટવર્ક ગોઠવવામાં મદદ કરી, એ સૂત્રો તરફથી જાણકારી. પરંતુ ખૂબ જ મજબૂત એ સમાચાર છે આજના દિવસના. ગુજરાત જીએસટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે. ઈડી પણ આખા મામલે એન્ટ્રી કરી લીધી છે. એટલે આ પણ આ કેસને લઈને સૌથી મહત્વના સમાચારોમાંનું એક. વડોદરામાં બીઝેડની ઓફિસમાં દરોડાની કાર્યવાહી કરાઈ, પરંતુ તપાસના ખોફથી ઓફિસો બંધ જોવા મળી અને બંધ ઓફિસો હોવાને કારણે અધિકારીઓએ પરત ફરવું પડ્યું હતું. ઝાલાની 3 કાર, મુખ્ય એજન્ટની મયુરની 2 કાર, કુલ 5 કાર પણ જપ્ત કરવામાં આવી છે અને કૌભાંડીની નવી જમીન અને મિલકતો વિશે પણ ખુલાસો થઈ રહ્યો છે. એટલે જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ તપાસનો સકંજો પણ તેજ થઈ રહ્યો છે અને આ જ પ્રકારે તેની મિલકતોથી લઈને એજન્ટો તમામને ટાંચમાં લેવામાં આવી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં બની શકે કે આખા કેસને લઈને અનેક